દેશમાં પત્નીને કારણે આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેનું કારણ મોટા ભાગે આડા સંબંધો હોય છે. ત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવે છે, જેમાં પૂર્વ પત્નીને કારણે યુવાને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મુજબ 4 એપ્રિલની રાત્રે સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જ્યારે યુવાનનો પરિવાર લગ્ન પ્રસંગમાં વતન ગયા હતા, ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બાદ યુવાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. આપઘાત બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. તેમજ યુવકના મોબાઈલમાંથી કેટલાક વિડીયો પણ મળ્યા હતા કે જેમાં પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિત 12 જેટલા યુવાનને મારી હેરાન પરેશાન કરતા હોવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડ્યા હતા, તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.